સુરતના રાંદેર વિસ્તારના મેઇન રોડ પર બિનવારસી બેગ મળી ગણપતિ મંદિર નજીક લાવારીસ બેગ મળી આવી હતી। પોલીસ અને બોમ્બ સ્ક્વોડ ઘટના સ્થળે તપાસ માટે પણ પહોંચી। બેગમાં કોઈ શંકાસ્પદ વસ્તુ હોવાની અફવા ફેલાઈ રહી હતી અને સાથે જ ત્યાં વિસ્તારમાં લોકો અફરાતફરીમાં જોવા મળી રહ્યા હતા। ત્યારે ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા। બોમ્બ સ્ક્વોડે બેગ તપાસ કરતા બેગ ખાલી હોવાનું સામે આવ્યું। બેગ ખાલી મળી આવતા સુરત પોલીસે પણ એક રાહતનો શ્વાસ લીધો। જે રીતના દિલ્હીમાં બોમ્બ બ્લાસ્ટ જેવી ઘટના એક કારમાં બની હતી અને આ ઘટનાને લઈ તમામ જગ્યાએ ચેકિંગ કરવામાં આવી રહ્યા છે। તમામ ધાર્મિક સ્થળો હોય કે પછી એવા વિસ્તારો હોય સંવેદનશીલ તે તમામ વિસ્તારોનું પોલીસ અત્યારે સઘન ચેકિંગ કરી રહી છે। તેવામાં અચાનક સુરતના રાંદેર વિસ્તારના મેઇન રોડ ઉપરથી એક ખાલી બેગ રોડ ઉપર પડી હતી અને આ બેગથી લોકોની અંદર ક્યાંક ને ક્યાંક અફરાતફરી મચી હતી। સબ શું ઘટના બની કઈ રીતે ચેક? રાંદેર વિસ્તારમાં ગણેશ મંદિર આવેલ છે તેની સામે ટ્રાફિકના પોઈન્ટ છે। એ જગ્યાએ એક બિનવારસી હાલતમાં બેગ પડેલી હતી જે ટ્રાફિક જવાનોના ધ્યાનમાં આવતા ટ્રાફિક જવાનોએ તુરંત જ સુરત શહેર કંટ્રોલ રૂમને જાણ કરેલી, જેથી તુરંત જ સુરત શહેર કંટ્રોલ રૂમના BTDS ટીમ, પીઆઈ રાંદેર અને લાગતા વળગતા અધિકારીઓને આ બાબતે જાણ કરેલી અને તમામ અધિકારીઓ ઘટના બનાવ સ્થળે આવી ગયેલા અને BTDS ટીમ આવી જતા એનું વિધિસર ચેક કરાવી બેગને ભિક્ષુક ગૃહની પાછળ આવેલ ખુલ્લા મેદાનમાં લઈ જવામાં આવેલ અને ત્યાં પણ ફરીથી ચેકિંગ કરી પૂરતી તકેદારી રાખી બેગ ખોલતા બેગ ખાલી છે। બેગમાં કોઈ પણ શંકાસ્પદ વસ્તુઓ મળી આવેલ નથી।